સુરતીઓને આજથી 3 દિવસ જલસા સુવાલી બીચ ફેસ્ટિવલનો આજથી પ્રારંભ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું ઉદ્ઘાટન. તારીખ 20, 21, 22 3 દિવસ ચાલશે આ બીચ ફેસ્ટિવલ. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુવાલી બીચ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી સંભાવના છે. આ વર્ષે 3 લાખથી વધુ લોકો આ સુવાલી બીચ ફેસ્ટિવલનો આનંદ માણશે તેવી તંત્રએ આશા વ્યક્ત કરી છે. અહીં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રિપોર્ટર પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી. આજે સુવાલી બીચ ફેસ્ટિવલની શરૂઆત થઈ રહી અને સુરતીઓ હોય અને પતંગ આવવાનું હોય, ઉત્તરાયણ નજીક આવવાની હોય એટલે બધામાં ઉત્સાહ અલગ પ્રકારનો હોય. એક બાજુ તમે જુઓ તો ખરી, હા હા હા, આપણા સુરત શહેરના નાગરિકોની જે પ્રકારે સફળતાને ઉડાન આગળ ને આગળ વધતી જાય એ જ પ્રકારે ઉત્તરાયણ પહેલા પતંગો જુઓ તો ખરી કેવા લહેરાઈ રહ્યા છે. અને આજે આ મંચના માધ્યમથી હું સુરત શહેરના સૌ નાગરિકોને આવનારા એટલે કે આજે, કાલે અને પરમ દિવસે શુક્ર, શનિ ને રવિવારે આ સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં તમે તમારા પરિવારજનો જોડે જરૂરથી લાભ લો, અહીંયા જરૂરથી પધારો. અને આવનારા દિવસોમાં હમણાં જ સંદીપભાઈ કહેતા હતા કે આ તો શરૂઆત છે, હજી રાજ્ય સરકાર પાસે આપણે આને ખૂબ મોટું મહોત્સવ બનાવડાવવું છે. હમણાં તો સુરતના લોકો આવે છે, આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતના, પછી ગુજરાતના અને દેશભરના લોકો આવી શકે તે પ્રકારનું આ લોકેશન છે. આવનારા વર્ષોમાં આની વ્યવસ્થાઓમાં હજી વધુ વધારો કઈ રીતે થઈ શકે તે દિશામાં બી કામગીરી ચાલી રહી છે. અને મને વિશ્વાસ છે કે તમારી ટીમ જે રીતે કામ કરે છે એમાં જરૂરથી રાજ્ય સરકાર અને બીજી બધી જ વ્યવસ્થાઓ આ ફેસ્ટિવલ માટે વધારો કરવામાં આવશે.